મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આજનો સવારનો સમય તમારા માટે કેવો છે? શું તમે ઠીક છો? તબિયત સારી છે ને? શું તબિયત સારી નથી? કોઈ બીમારી છે? કોઈ નબળાઈ છે? મારી પત્ની તે બીમાર છે, મારા પતિ તે બીમાર છે, બાળકો સતત બીમાર પડે છે, મને ખબર નથી શું કરવું। શું તમે પણ આવી મુશ્કેલીમાં છો? ઈસુ આજે તમને જોઈને કંઈ કહે છે, તે શું છે જાણો છો? યોહાન 5મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમ। શું તું સાજો થવા ચાહે છે? આમ તે પૂછે છે। અરે શું ઈસુએ આવું કહ્યું છે? હા કહ્યું છે। યોહાન 5મા અધ્યાયમાં એક ઘટના જોવા મળે છે। યરુશલેમમાં એક તહેવાર હતો। જ્યારે પણ કોઈ તહેવાર હોય છે તો બધા ઇઝરાયેલી લોકો ઉજવણી કરવા માટે આરાધનાલયમાં એક સાથે ભેગા થતા હોય છે। અને ત્યારે ઈસુ તે સમયે બેતસબા નામના તળાવ પાસે આવ્યા। શા માટે જાણો છો? ત્યાં એક માણસ 38 વર્ષથી બીમારીના પલંગ પર પડેલો હતો। તેને સાજો કરવા માટે તે ત્યાં આવ્યા। તે જે વ્યક્તિ છે તેમને સંપૂર્ણ સાજાપણું આપવા માટે તે આવ્યા હતા। 38 વર્ષની જૂની બીમારીમાંથી તેને સાજો કર્યો। જ્યાં તે અદ્ભુત ચમત્કાર થયો હતો તે જગ્યા આ જ છે, તે બેતસબાનો કુંડ છે। ઈસુના સમયમાં બેતસબાનો જે પુલ હતો તે અહીં જ આ જગ્યાએ સ્થિત હતો। બેતસબા નામનો એક મોટો કુંડ હતો। તે 5 મંડપ હતા અને મંડપમાં ઘણા બીમાર લોકો સૂતા હતા। એક દેવદૂત ચોક્કસ સમયે કુંડમાં ઉતરતો અને પાણીને હલાવતો। પાણી હલાવ્યા પછી જે કોઈ પણ અંદર પહેલા ઉતરી જતો હતો તેને ગમે તે રોગ હોય તે સાજો થઈ જતો હતો। તે દિવસે ઘણા લોકો અહીં રાહ જોઈ રહ્યા હતા અને તેઓ સાજા થવાની ઝંખ ન રાખતા। એક માણસ તે 38 વર્ષથી તેના પલંગ પર પડેલો હતો, ચાલી શકતો ન હતો। જો કોઈ તેને મદદ કરી શકે તો જ તે પાણીમાં પગ મૂકી શકતો હતો। તેને મદદ કરવા કોઈ ન હતું, તેથી ત્યાં તકલીફમાં એકલો પડેલો રહેતો। ઈસુ તેને શોધીને ત્યાં આવ્યા। યરુશલેમની દિવાલમાં ઘણા બધા દરવાજા હતા અને ડાબી બાજુ એક દરવાજો હતો જેનું નામ ઘેટાનો દરવાજો હતો। યરુશલેમની મંદિરની ડાબી બાજુએ તે દરવાજો આવેલો હતો। તેના હજુ 2 નામો છે। પહેલું નામ છે સિંહનો દરવાજો અને બીજું સ્ટીફનનો દરવાજો, કેમ કે અહીં સ્ટીફન જે છે તે શહીદ તરીકે અહીં મૃત્યુ પામ્યો હતો। તે પહેલો શહીદ હતો। ઈસુ માટે તો લોહી વહાવીને મૃત્યુ પામ્યો। આ તળાવ જે છે તે જ વિસ્તારમાં આવેલું છે। આ તે જગ્યા છે જ્યાં ઈસુએ તે ચમત્કાર કર્યો। પરમેશ્વરે તેને પૂછ્યું કે શું તું સાજો થવા ચાહે છે? આજે તે તમને જોઈને પૂછી રહ્યા છે, મારી દીકરી શું તું સાજી થવા માંગે છે? મારા દીકરા શું તું સાજો થવા ચાહે છે? આમ પ્રભુ પૂછે છે। તમારી ઈચ્છા જાણ્યા પછી જ તે ચમત્કાર કરી શકશે। મને સાજા થવાની જરૂર છે પિતા। હું ઈચ્છું છું મારું બાળક સ્વસ્થ થાય, મારો પતિ સ્વસ્થ થાય। જો તું ખરેખર તારી ઈચ્છા વ્યક્ત કરશે તો ઈસુ ચમત્કાર કરશે। પ્રભુ તેને ચમત્કાર કર્યા પછી ફરીથી મંદિરમાં મળ્યા। તે તેને જોઈને કહે છે, વચન 14માં કહે છે, મંદિરમાં મળીને તેને કહ્યું કે દીકરા, હવે તું સાજો થયો છે એટલે ફરીથી પાપ ન કર, જેથી તારા પર હજુ મોટી વિપત્તિ આવીને તને અસર ન કરે। ઈસુ આવી રીતે કહે છે તો તેને બીમારીનું કારણ શું હતું? તેનો પાપ। ઈસુને તેની ખબર હતી। તેના પાપના કારણે તે બીમાર પડ્યો, પથારીવશ થઈ ગયો। પરંતુ ઈસુએ ક્યારેય તેને એક મોટો મુદ્દો બનાવ્યો નહીં, પરંતુ તેણે તેને પ્રેમ કર્યો, તેના પાપો માફ કર્યા અને તેને સાજો કરી નાખ્યો। તેણે તે વ્યક્તિનું પાપ પોતાના ઉપર લીધું। શું તે પરમેશ્વરનો હલવાન ન હતો જે પાપ સહન કરવા માટે આવ્યો હતો? તેમણે તે પાપ ઉઠાવ્યું અને તેમને સાજો કર્યો છે। હવે તેને ચેતવણી આપે છે, ફરીથી તું પાપ ન કરતો દીકરો। જો તું ફરીથી પાપ કરશે તો તારા પર વધુ કંઈ ખરાબ આવી જવાનું છે। શું તમે જોયું? જો ઈશ્વરે તમારા પાપો માફ કર્યા હોય, તમને સાજો કર્યો હોય, તમારે ફરીથી પાપ ન કરવી જોઈએ, તેની કાળજી રાખવી જોઈએ। કોઈ પણ રીતે ઈશુ બધું માફ કરશે। મને ઈચ્છા મુજબ જીવવા દો। તમારે આવી રીતે ભૂલ ન કરવી જોઈએ, તમારે આવી રીતે વિચારવું ન જોઈએ। પ્રભુ તમને ચેતવણી આપે છે, કદાચ આજે તમે તમારા પાપને કારણે બીમાર પડ્યા હશો। તે તમારું પાપ અથવા શ્રાપ હોઈ શકે। તમારે તે સમજવું જોઈએ, કહેવું જોઈએ, હે પ્રભુ મને માફ કરો, મારા પતિને માફ કરો, મારા બાળકોને માફ કરો, મારા પરિવારના પાપ અને શ્રાપને માફ કરીને સ્વસ્થ બનાવો। જો તમે કેવળ આટલા શબ્દ કહેશો તો તે દયાળુ બનશે। તે તમારા માટે એક અદ્ભુત ચમત્કાર કરશે। આજે તમારા ઘરમાં એક ચમત્કારિક ઉપચાર થવાનો છે। તમે તે ચમત્કારને જોવા જઈ રહ્યા છો। હું વિશ્વાસ કરું છું ઈસુએ આ જગ્યા 38 વર્ષની બીમારીથી પીડાતા માણસને સાજો કર્યો હતો। વિશ્વાસ કરું છું। જો તમે બીમાર હો તો હાથ મૂકીને પ્રાર્થના કરો। જો ઘરમાં બીજું કોઈ બીમાર હોય તમે તેમને યાદ કરો અને તેમના માટે પ્રાર્થના કરો। કહો કે હે ઈસુ, તેમના પાપોને માફ કરો અને તેમને સાજા કરો। પછી એક ચમત્કાર થશે। હે પિતા, તમે તે માણસને ચમત્કારિક રીતે સાજો કરીને તેમને પૂછ્યું કે શું તું સાજો થવા ચાહે છે? તેવી જ રીતે આ દીકરાને જુઓ।
આ દીકરીને જુઓ, તેઓ બીમારીના કારણે વ્યથિત હૃદય અને પીડા સાથે પ્રાર્થના કરી રહ્યા છે. જ્યારે તમે બીમાર લોકોને જોયા, તેમને સાજા કરવા માટે તમે દયા બતાવી. જ્યારે હું મારા માંદા પથારીમાં હતો ત્યારે તમે મને શોધીને આવ્યા, મને સાજો કર્યો. આ પુત્રને સાજો કરો, આ પુત્રીને સાજી કરો, આ બાળકોને સાજા કરી દો. ઈસુ ખ્રિસ્તના નામમાં હમણાં જ તેમને સાજા થવા દો. તે બીમારી અદૃશ્ય થઈ જાય, તેમની માંદા પથારી બદલાઈ જાય. આજે પણ એક અદ્ભુત ચમત્કાર કરીને સાજો થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.